ભરતભાઈ આવ્યા ને તો કૃષ્ણાબેન સા પહેલી વેલી દે છે લાઈફ ની અંદર જોજો ઓલું લે કીધું ની તા તો બંધ કરી દીધી બોલો જાંબુડો મને એમ છું નહીં દેખાડો તો મજા નહીં આવે જાંબુડો 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 એટલે નાયો કે તે ઊંઘ સડી તે હુઈ ગયો હુઈને જાગી ને પછી આમ જો રાની પણ પપોડા કરી લેખા એનું કારણ એ છે કે આપણે બનાવવાનું છે આથણા ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આમ જો હવારમાં બ્લોગ શરૂ કરી દીધો મારા વાલા આજમાં છે શરીમત ગામમાં રવિવારે તો હવે બે જણા વિચાર કરીને હાઈકડે હલવાના શરીમતમાં હું જાઉં કે કાજલને મેકલું એ તમારા કોમેન્ટમાં કહેવાનું રહેશે એટલે ફેમિલી ખાસ કરીને યાર જણાવજો હું જ જાઉં કે કાજલને મેકલું એ જણાવી દેજો નહીં એટલે મને હેડ હું જાય તો હું ચાલો તમે કોમેન્ટ કરો એ પ્રમાણે તૈયાર થઈને ઉપડું ફેમિલી બે ગયા જમવામાં છે આજમાં કોબીની ભાજી એટલે કે ઓલો કોબીનો દડો આવે ને મોટો દડો એની ભાજી છે ને અને ઘઉંના રોટલા બાજરાના રોટલા ચાલો તો ફોનમાં વાત કરી લઈ પેલા આમ થાકી જાય બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું તો બે જશે જમવા આપણે ખીર ખાવા જવાનું છે તો તમે બધા છે ને ખાસમાં ખાસ કોમેન્ટ કરીને કહેજો કે હું જાઉં કે સાહેબ જાય એમ આમ જો હું જાઉં કે સાહેબ જાય એમ ખાસ કોમેન્ટ કરજો બધા તો જવાનું છે જમી લઈ હા અને જમી લઈએ અત્યારે તો થોડું ખાવું તો જોઈએ ને ચાલો તો ફેમિલી ફટાફટ પહેલા જમી જ લઈએ પછી બીજી વાત એટલે અમે છે ને દરિયામાં જલાતા દરિયામાં પાછા વૈયા છે બનાવી કાજલે સા અને અમારે કૃષ્ણાબેન ભરતભાઈ આવ્યા ને તો કૃષ્ણાબેન સા પહેલી વેલી દે છે લાઈફ ની અંદર જોજો ઓલું લે કીધું ની તા તો બંધ કરી દીધી બોલો આખી રેબી કે ભરી દેવાનો લાવો અને મુરત કરી લખ્યું સા વેસો કૃષ્ણા મોટી થઈ ગઈ છે એવા ગાઈસ બસ એમ બસ કઈ પછી થોડીક રેડી દેવાની અને રબેકથી ભરી દેવાની ઓકે જાઓ ને પાણી ભરતી આવે મારે પીવું હો ને ઓકે ચાલો ગાઈસ તો ચા પી લઈ ગરમા ગરમ કેવી બેન મસ્ત હારી હે કે ના પીવું નહીં મસ્ત બની તો વાંધો ના તો પી લઈ ગાઈસ ચા ભરતભાઈ હતા ને ભરતભાઈ ગયા પછી બેહવાનું છે જમવા શાક બનાવ્યું જોરદાર બોલે તો કે જો કસલો હતો અને લેપટા હતા આવી રીતનું શાક કચલાનું લેપટાનું મિક્સ બનાવે એટલે થોડું અને પીળું બીનું છે લાલ તેલવાળું ન થાય એકલું ગમે હોય ને તો મિક્સ મસ્ત થાય બાકી આવી રીતનું શાક બની જશે બાર રોટલા નથી ઘઉંના રોટલા છે તો ચાલો ફટાફટ જમી લો એકલો એમ સંજીભાઈ તમે જમી એવા મીટિંગ પૂરી થઈ ગઈ તમારે કેવું શાક બન્યું હા સાચું બન્યું છે કેમ લાગે એને છે ને દરિયામાં ઉલીસા જિલ્લા અને ખડિયા હોંડિયા ગોવિંદરાન કસેલિયન ઘણું બધું લાવ્યા ને એને શાક બનાવ્યું સ્પેશિયલ બધા છોકરા ને ધનજીએ ખાઈને આવ્યો હવા દિન અત્યારે આવ્યો એટલે નાવણ ધોરણ શરૂ છે અત્યારે અને નાવણ ધોરણ કહેવાય ગયું પાછું જાંબુડો મને એમ છું નહીં દેખાડો તો મજા નહીં આવે જાંબુડો બી નો નીકળે આમાં ગાઈસ આવો મજા આવે પણ ઓહો લે આવો સમક્ષ લો તડકો લાગ્યો કેટલો નાયા એમ જ નથી લાગતું તડકો લાગેલો છે બહુ તડકો હે ગજબ દુનિયાનો યસ અને મારા વાલા મારું ખચ્યા કે હા મારું ખચ્યા કે કેવું છે જોઈ જતો સાખા જતો તારું નથી આ જન્મ એનું આમ કઈ હેરકું કરે ની કેવું હે ગાઈસ પણ સિરિયસલી મજાક ની વાત નથી તું મારા આંગળું કાપ લે તેની બાપ મને એ બીક છે મસ્ત હો યાર પાણી બહુ છે એટલે નાયો કે તે ઊંઘ સડી તે હુઈ ગયો હુઈને જાગી ને પછી આમ જો જમરૂખ તોડ્યા કાજલે એક બે મેં તોડ્યા ને કાજલે એક બે તોડ્યા 3-4 જમરૂખ તોડ્યા ને એક બે તો એ ખાઈ ગયા અને એક મેં રાખ્યું ને હજી એક ખાઈ દેખાડું તમને કેવું નીકળે એમ આ જમરૂખડીના નથી આજમાં છે ને આ જમરૂખડીના છે બોલો આ અહીંયા જમરૂખડી તરી આવડી આ ના અને યાર જમરૂખ ગળ્યા મસ્ત આ જમરૂખ ખાઈને મોઢું બગાડી દઉં એકદમ ખાઈ જાઓ પેલા કેટલું મસ્ત જમરૂખ પાડી દે કેવા કેવું મસ્ત હે તરીકે બહુ મજા આવે કેવું લાગે બહુ મસ્ત હે આની કરતા આ મસ્ત પણ હે આજે કેમ ખાટો મીઠો લાગે ને તે બહુ હાલ લાગે વાહ એક ખાઈ સાખી જાય ને પછી ડો ખાવ થાય એક ખાવ એટલે તમને બીજું ખાવાની ઈચ્છા થાય પાકું જમરૂખ સેવો પાછા જો અહીંયા જરા બે પેલા દેખાણું નહીં યાર બે અહીંયા જરા છે ને તો પછી
ખરેખર જમરૂખ મસ્ત એટલે મસ્ત યાર કઈ ઘટે નહીં. એમ લાગે તમે એમ કહો નાનજીભાઈ તમારે જાંબુડા મસ્ત, નાનજીભાઈ તમારે જમરૂખ મસ્ત, હજી કેરીયું શરૂ થાય એટલે એ મસ્ત કે અમારે તો કાંઈ મસ્ત નહીં હોય ને તમારે જ બધાને મસ્ત કે એમ જ કહો તમે. મને નક્કી થઈ ગયું કેમ કે યાર હમણાં ઉપડી ગયેલું છે જાંબુડાનું અને આ જમરૂખનું વાંચતા હોય. હું દેખાડી દઉં ઉભા રહો. જાંબુડા કરતા મસ્ત ફૂલડું આમ જો ઓ એ ક્યાં આમ છે ગાઈસ કન્ટિન્યુ ઓ તારીખી ઓ માય ગોડ. જાંબુડા જોવો બતાવવાનું. વાવ 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 આમ જોવો એ તો છે હો યાર. શું કહેવું તમારે બધાને. અને એક ખુશીની વાત એ છે મોર પાસ આવ્યો આમ જુઓ સાયકોલોજી છે દેખાતું નથી બોલો. મોર પાસ આવ્યા એ એક સારી વાત છે. અને અહીંયા ભાઈ જરા આમાં જરા નહીં એ ઈધર ઈધર મિલેગા સરસ છે હો ગઈશ. જાંબુડા બામુડા બધું છે ને વાહ વાહ. આ જાંબુડો લીધો ને ઈવડા ભાઈને ઓર્ડર આપી દીધો જાંબુડાનો. તો એ કે અત્યારે જાંબુડા નથી ઓલા કાળા જાંબુડા આવે ને એ છે ને મોર આવી ગયેલા બોલો. મેં કીધું એક ઈ રોપડું લેતા આવજો ભાઈ આવો દીધી ગાડીમાં બાંધીને પિથલપુર કે એમ તકલા હે મને ભૂલાઈ ગયું યાર ગામનું ના. કોન્ટેક્ટ કરીને તમને કહે હા અત્યારે જાંબુડા ને કે હા જોયું દેખાડી દીધા બધાને તારી પહેલા. આજકાલ આવ્યા ને કે ડબલ મોર વધારે આવે એવું લાગે. હા હા ડબલ ફડાકા ડબલ ફાલ ડબલ ફડાકા ડબલ ફાલ. તો ગાઈસ મેચ શરૂ છે અને ઈશાન કિશનને 6 મારી અને અમે ખાવાનું શરૂ કરી દીધું. લેફ્ટનું શાક છે સા છે બાદરના રોટલા છે ટંટણીઓ ખાઈ છે નેન્સી મારા બા ટીશના કાજલ અને તો ઉપડી જ બોલો ગાઈસ. અને અહીંયા ધનજય ઓલા પણ ટોમન બેઠો લેફ્ટ માથા ખાવાના છે કે નહીં કે કા. તો ચાલો ગાઈસ ફટાફટ જમી લઈ. ઓય ને કણી તેરે કોને કમર ખાઈ ગયો આખો લીંબુ ખાઈ જોઈ કા. આમલ દે બે શાક છે આ બપોરનું છે અને આ અત્યારનું છે ટમેટા વાળું લેમટાનું જોરદાર. અરે યાર જીતવાનું છે આજે થી મુજાવ નથી ચિંતા ઉપર કોઈ કરતા નહીં વાતચીત જીતેગા હારેગા નહીં કરે. ઠપાટ છે બીજા પછી તું મારી વહુ હોય તો બહાર નીકળી પછી જોઉં તાર ભારત આયુર્વેદ કઠણાઈ બેસી જાય તારી માનજે. ખેલ આખલે તો સેલી ફાઇનલ છે નહીં જીતે તો તારો આગળ મારો મગજ જા તારી પીને તને ઢળી ઓછી મારી લા. હા હું છું સંજુ સેમસંગ અડધું સટક યસ. ફેમિલી છે ને ભારતનો દાવ પૂરો 20 ઓવર 5 વિકેટ અને 255 રન. ભારતને જીતવાનું છે. બધા પ્રાર્થના કરજો કે જીતી જાય સેલી ફાઇનલ છે એટલે. પછી આપણે કંઈ મેચ જોતા નથી બીજાની ભારતની હોય જોવાનું. હા અમારે નેન્સી બેન છે ને હાવણીએ ફૂદડિયું આવ્યું ગાજમાં તકલી જો ત્યાં ફૂદડિયું બાણે બેહે ગઈ એઠી પડે ગલેપને નહીં અડાડતી હો પછી અને ઓલી કાઢે છે શું કરાય શું કરા. વાહ સરસ. આ પ્રસાદી છે ને મતલબમાં મેલડીમાના મંદિરે રાગવાત આપે અને અમી હવારમાં દૂધ દઈ ચા બનાવવા એ પ્રસાદીના કાહિલા અમને આપે એવું બધું છે. અને યાર ભારતને મેચ તો જીતાડવાની છે ગમે એમ થાય જ ત્યાં સુધી હુએગા નહીં ઓર બલો કંઈ પૂરો નહીં કરેગા. જે એશિયાની અપડેટ તમને બધાને આપી કેમ કે બધા તમે મેચ જોતા નહીં હોય પણ મારા લીધેથી અપડેટ તો આપવી પડે ને મારે યાર. મારું કામ એ છે કે મેચ જોવાનું આજમાં તો મેચ જોવાનું છે તો તમને રિલેથી દિલે બતાવવું તો પડશે. તે હું કેવું તમારે બધાનું જાણવું ને જણાવી દેલા. તો ગાઈસ ભારત મેચ જીતી ગયું છે અને તમને કોઈને ખબર નહીં તો કહી દઉં મને ભૂલાઈ મતલબ 80-90 રન એમ કંઈક જીત્યા ભૂલી જાઓ ગાઈસ. કામ શરૂ છે. આ ગાજરામાં ધોયા ઓલા ગાજરામાં ધોયા યાર અને બે જણાએ આમ જોવા મેં ગાજરને સોયતરા નહીં પણ પપુડા કરી લેખા. એનું કારણ એ છે કે આપણે બનાવવાનું છે આથણા અને હું છે ને આમ જોવો ઓ માય ગોડ એક અને ઓલા પણ કાજલ તો બાટે અને ધબધબાટી ભારત મેચ જીતી ગયું છે. મેં કીધું હું છેલ્લી ફાઇનલ છે જીતવાની તો છે જ તેને જીતી જ લેવાની છે. ફાઇનલ એટલે કે ફાઇનલ છેલ્લી ફાઇનલ નહીં કા ફાઇનલ કહેવાય. હા સન્નુ રને કે એમ કંઈક જીતી ગયા. યસ તેને શ્રીમતમાં જવાનું ભૂલાઈ ગયું યાર. શ્રીમતમાં જવાનું હાવ ભૂલાઈ ગયું મગજમાં લઈ ગયું બોલો. મેચ ભારત જીતી ગઈ અને અહીંયા જો આવી રીતનું કંઈક આ છે ને મતલબમાં કંઈક થાય છે શરૂ અને બે થાળી બે
થાળી થોડી ગાજર મળ્યા છે ગાજર આપણે બનાવવાના છે ગાજરના આથણા ત્યાં જો મળ્યા છે પછી તો હજી તો આજ રાત સુધી એને મીઠામાં ને એમાં બધા નાખવાના છે ને પછી આપણે સૂકવવાના છે તો એ પછી તમને છે ને અલગ અલગ બ્લોગમાં બધું દેખાડતા રહીશું અને કેવી રીતના આથણા બનાવીશું એ બતાવીશું કા કેવી રીતના આથણા બનાવીશું એમ બનાવીશું તેથી તમને પૂરો બ્લોગ બનાવીને દેખાડશું તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળીએ આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય